તો શું કહેવાય મિત્ર, આજે આપણે જવાનું છે સિકલી. તો આજે આપણે સિકલી જવા માટે નીકળી ગયા છીએ ગાડી લઈને. આજે આપણે હાઈવે પર છીએ તો સિકલી જવા માટે વિજયપડીથી સિકલી જવાનું છે ખોડિયામાના દર્શન કરવા માટે. તો જો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ. તો મિત્ર, રસ્તામાં એક પેટ્રોલ પંપ આવતો હતો તો મેં કીધું ગાડીમાં પેટ્રોલ તો પુરાવવું જ જોઈશે. એટલે પેટ્રોલ પુરાવવા માટે જો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને પેટ્રોલ પુરાવવા માટે આગળ પેટ્રોલ નખાવા મળ્યા છીએ. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છે. તો મિત્ર, આજે હું કહું મારે સિકલી આવવાનું હતું તો જો આજે હું સિકલી પહોંચી ગયો છું અને અત્યારે તો આ નદીમાં છું. અને સિકલી જો અહીંયા ખોડિયામાનું મંદિર છે અને સિકલી અમે આવ્યા છું દર્શન કરવા. તો શું કહેવાય મિત્ર, અત્યારે નદી તો જો ખાલી છે, થોડુંક અહીંયા પાણી છે. જો એ ભાઈ અહીંયા થોડુંક પાણી છે ને અહીંયા છે મંદિર. તો મિત્ર, મારો વિડીયો તમે પૂરો જોજો. અત્યારે જો આખી નદી બતાવું તમને. નદીમાંથી હું હાલો જ છું હવે મંદિર તરફ. અમે જેને પાણીની ટાંકી છે પાણી પીવા માટેની, આપણે પહેલાં હાથ પગ ધોઈ આવીએ ત્યાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છે. તો શું કહેવાય મિત્ર, આજે મારે સિકલી આવવાનું હતું તો જો આજે હું સિકલી આવી ગયો છું અને અત્યારે હું વડલા નીચે છું અને માતાજીના દર્શન કરવા આવું. કારણ કે ખોડિયામાના દર્શન કરવા મને ઘણા ટાઈમથી આવવાનું મન થતું હોય એકલાને. તો આજે હું એકલો આવેલો છું દર્શન કરવા માટે. તો મિત્ર, શું કહેવાય, જો અહીંયા છે પાછળ મંદિર છે ને, ત્યાં હમણાં હું આગળ દર્શન કરવા જવાનું છું. દર્શન કરીને પછી અહીંનો નજારો બધો બતાવી કેમ છે એમ. તો મિત્ર, મારા વ્લોગમાં જો તમે નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરજો. તો શું કહેવાય મિત્ર, આપણે ખોડિયામાના દર્શન તો કરી લીધા. જો આ છે ખોડિયામાનું સ્થાનક, આપણે અંદર જઈને દર્શન કરી લીધા છે મિત્ર. તો શું કહેવાય મિત્રો, મારે ઘણા ટાઈમથી સિકલી આવવાનું હતું દર્શન કરવા ખોડિયારમાંના. તો જો અત્યારે હું કહેવાય હું સિકલી આવી ગયો છું અને આ છે મંદિર સામે દેખાય તે. ત્યાં અત્યારે તો હું કહેવાય વડલો છે તો વડલાની નીચે હું અહીં આવ્યો હતો સાંયે. ને અત્યારે હું કહેવાય 12 વાગી ગયા એટલે તડકો બહુ છે એટલે મેં કીધું આ સાંયે જઈ દર્શન તો કરીએ. ત્યાં જો નદી, અત્યારે વાતાવરણ થોડુંક મસ્ત છે આમ. અહીંયા 2-3 આંબા હતા પણ અત્યારે તો એ બધા કટિંગ થઈ ગયા છે. એક આંબો છે માતાજી પાસે ખોડિયારમાંના પડખે, જો એક આંબો છે જે દેખાય ને તે ઝૂમ કરું.
એક આમ ભર્યો હવે વડલો છે જોરદાર. તો પણ હું કહેવાય મિત્ર, તમે પણ ક્યારેક આવજો ચીખલી ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. તો મિત્રો મારો વ્લોગ તમે પૂરો જોજો, અને જો ન જોયો હોય વ્લોગમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો, ચેનલને લાઈક કરજો. તો શું કહેવાય મિત્ર, મેં જે નદીમાં તમને પાણી દેખાડ્યું ને એ અહીંયાથી પાણી આવે છે. કેવી રીતે પાણી આવે એ ખબર નથી, પથ્થરની નીચેથી પાણી આવે છે. જો ના એક ગણપતિ બાપાની નાની એમથી મૂર્તિ છે, અને આ પથ્થરની નીચેથી અહીંયા જો આ બધું પાણી આવે છે.